શું ભારતીય જનતા પાર્ટીના જવાહર ચાવડા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વચ્ચે કઈ રંધાઈ રહ્યું છે? શું આ બંને વિસાવદરની પેટા ચૂંટણી બાદ હવે 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે અને એના માટે રણનીતિ ઘડી રહ્યા છે? શું આગામી સમયમાં ગોપાલ ઇટાલિયા જવાહર ચાવડાના હસ્તે ભાજપનું ખેસ ધારણ કરવાના છે કે પછી ગોપાલ ઇટાલિયાના હસ્તે જવાહર ચાવડા હવે સાવરણાનો હાથ પકડવાના છે? આવા બધા પ્રશ્નો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જૂનાગઢમાં અમુક બેઠકો જે હતી જ્યાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી, ત્યાં આમ આદમી પાર્ટીની જીત બાદ જવાહર ચાવડાની જયના નારા લાગ્યા હતા. અને આ પછી જે રાજકીય વર્તુળો છે એમાં બંનેની મિત્રતાની જે વાતો છે એ ઘણી બધી થઈ હતી. અને આજે પડદા પાછળ જે કંઈ ગણિત થઈ રહ્યું હતું એ હવે જાહેરમાં આવી ગયું છે ને જાહેરમાં એક કાર્યક્રમની અંદર જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયા એક સાથે જોવા મળ્યા હતા. અને આ બંનેને એક સાથે જોઈને રાજકીય વર્તુળોમાં હવે વધુ અને નવી ચર્ચાઓ આકાર લઈ રહી છે. શું છે આ ચર્ચાઓ તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડા આ બંને ભલે અલગ અલગ પક્ષમાં હોય પણ બંને એક જ ગાંઠ છે એવી ચર્ચાઓ જ્યારથી વિસાવદરની પેટા ચૂંટણીઓ થઈ છે ત્યારથી જ વહેતી થઈ હતી. વિસાવદરની પેટા ચૂંટણીમાં જ્યારે ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી, એ જીતના જશ્નનો જે માહોલ હતો એ જશ્નની અંદર જવાહર ચાવડાના જયઘોષના નારા લાગ્યા હતા. ત્યારથી જ આ ચર્ચાઓ જે છે એને વેગ પકડ્યો હતો. એને એક શરૂઆત મળી હતી કે જવાહર ચાવડા પડદાની પાછળ રહીને આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાને સમર્થન આપી રહ્યા છે અને એમની મદદ કરી રહ્યા છે. એ વિસાવદરની જે પેટા ચૂંટણી હતી એના પછી આ ચર્ચાઓ ફરી એકવાર હમણાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થઈ એ પછી ફરી વહેતી થઈ. કારણ એ હતું કે જૂનાગઢની અમુક બેઠકો હતી જ્યાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી. આમાં ડુંગરપુરની બેઠક છે, એમાં કણજાની પણ બેઠક છે. આ બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો હતા એ જીતી ગયા અને એવી રીતે ઘણી જગ્યાએ જીત્યા છે. પરંતુ આ અમુક બેઠકો એવી હતી જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત પૂર્ણ થયા પછી જ્યારે વિજય સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે એ સરઘસમાં જવાહર ચાવડાના જયઘોષના નારા ફરી એકવાર લાગ્યા અને ફરી એકવાર નવી ચર્ચાઓએ રાજકીય વર્તુળોમાં આકાર લીધો. કણજાની જે બેઠક હતી ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીત મેળવી એ પછી જે વિજય સરઘસ નીકળી રહ્યું હતું એમાં જવાહર ચાવડા ની જયકારના નારા લાગ્યા. અને આ એ બેઠક હતી જ્યાંથી જૂનાગઢની જે સાવજ ડેરી છે એના જે ચેરમેન છે દિનેશ ખટારિયા એ પોતે નતા લડી શક્યા એટલે એમણે એમના પુત્રવધુ જે હતા એમને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. અને અહીંયા કહી શકાય કે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે દિનેશ ખટારિયાની હાર થઈ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા એમની જીત થઈ હતી. અને એમની જીત બાદ જવાહર ચાવડાના જયકારના નારા લાગે એટલે દિનેશ ખટારિયાને આ બાબતને લઈને માઠું લાગ્યું. સ્વાભાવિક છે, દિનેશ ખટારિયા અને જવાહર ચાવડા વચ્ચે આમ પણ ખટરાગ છે. જવાહર ચાવડાએ ક્યારેય સામે આવીને એ આમ આદમી પાર્ટીને સમર્થન આપતા હોય કે ન આપતા હોય એ બાબતને લઈને ક્યારેય કોઈ સ્પષ્ટતા નથી કરી. પરંતુ આ જે વિડીયો હતા અને આ અહેવાલો જે હતા એ સમાચારોમાં વહેતા થયા બાદ દિનેશ ખટારિયા જે છે એમણે જવાહર ચાવડા ઉપર ઘણા બધા પ્રહારો પણ કર્યા હતા. એ અગાઉ પણ જયારે ચૂંટણીનો સમય હતો અને ચૂંટણીનો જયારે પ્રચાર પ્રસાર થઈ રહ્યો હતો ત્યારે એ ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ જવાહર ચાવડાને લઈને દિનેશ ખટારિયાએ ઘણા બધા આક્ષેપો અને ઘણું બધું કર્યું હતું. પરંતુ ચૂંટણીમાં એમના પુત્રવધુ હારી ગયા એ પછી દિનેશ ખટારિયાએ સીધો જ સામે આવીને જવાહર ચાવડા ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા હતા. એની પ્રતિક્રિયા આપતા જવાહર ચાવડાએ દિનેશ ખટારિયાનું નામ લીધા વગર એમની સામે પ્રતિ આક્ષેપો કર્યા હતા અને એમને દિનેશ ખટારિયાએ જે પ્રહારો કર્યા હતા એની સામે પ્રતિકાર આપ્યો હતો. જવાહર ચાવડાનો એ વિડીયો પણ ઘણો બધો વાયરલ થયો હતો જેમાં એ ઉંદરડાની વાત કરે છે કે ઉંદરને હવે ફરી એકવાર ઉંદર બનાવવાનો સમય આવી ગયો છે. અને આ પ્રકારે એમણે ઘણા બધા પ્રત્યક્ષ રીતે દિનેશ ખટારિયાનું નામ લીધા વગર એમની ઉપર આક્ષેપો કર્યા હતા. આ ભારતીય જનતા પાર્ટીના જ બે
દિગ્ગજ આગેવાનો છે એમની વચ્ચે જે આ ખટરાગ થઈ રહ્યો છે એમાં પક્ષ ક્યાં છે ને શિસ્તબદ્ધ કહેવાતી આ પાર્ટી શા માટે આ બંને સામે શિસ્તભંગના પગલા નથી લઈ રહી, એને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ થઈ ને ઘણા બધા પ્રશ્નાર્થો ઉભા થયા હતા. પરંતુ ફરી એકવાર આવા જ પ્રશ્નાર્થો ઉભા થઈ રહ્યા છે, કારણ કે હવે જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયા જાહેર મંચ પર પણ એક સાથે જોવા મળ્યા હતા. હવે આગામી સમયમાં શું થાય છે, શા માટે આ બંને જે આગેવાનો છે, એક આમ આદમી પાર્ટીના છે, એક ભારતીય જનતા પાર્ટીના છે, એ બંને ભેગા થયા હતા અને ભેગા થઈને શું એમણે કોઈ આગામી રણનીતિ ઉપર ચર્ચા કરી છે કે શું ચર્ચા કરી છે, એને લઈને પણ ઘણા બધા હવે ચર્ચાઓ છે એ વહેતી થઈ છે. આગામી સમયમાં હવે જોવાનું એ રહેશે કે આમાં જવાહર ચાવડા આ બાબતને લઈને કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ, ગોપાલ ઇટાલિયા કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ, અને ખાસ એ જોવાનું રહેશે કે શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટી હવે આમાં આગળ શું પગલા લે છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે? તમને શું લાગે છે જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયા એક સાથે આવીને શું ચર્ચાઓ કરી હશે, તેને લઈને શું માનવું છે? અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.